तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। અને દિવાળીના દિવસે એમ કહેવાય છે કે શેતર વસાવા જનતા માટે શું બોલ્યા છે અને જનતા શેતર વસાવાને શું કીધું છે, એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું શેતરભાઈ વસાવાનું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। એમ કહેવાય છે કે જનતા માટે અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ કરતા હોય છે અને શેતર વસાવાને જેલમાં પણ નાખી દીધા હતા દોસ્તો। તમને ખબર હતી કે જે સંજય વસાવાએ જે શેતર વસાવામાંથી આરોપ લગાવ્યો હતો કે મારી માથે ગ્લાસ ફેંક્યો હતો અને ચંપાબેનને ન બોલવાની વસ્તુ પણ બોલ્યા હતા, ત્યાર પછી શેતર વસાવા જેલની અંદર પણ ગયા હતા અને પછી છૂટીને બહાર પણ આવી ગયા છે। અને અત્યારે દિવાળી છે, દિવાળીના દિવસે શેતર વસાવાએ જનતાને હેપી દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે દોસ્તો। અને જનતાએ શેતર વસાવાના પરિવાર માટે પણ હેપી દિવાળીની શુભકામનાઓ પાઠવી છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો આજે દિવાળી છે, દિવાળીના દિવસે રાત્રે લોકો ફટાકડા પણ ફોડતા હોય છે અને મોજ પણ કરતા હોય છે દોસ્તો। તો ખાસ કરીને તમારે નમ્ર વિનંતી દોસ્તો, તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, ફટાકડાથી દૂર રહેવાનું છે દોસ્તો, નાના બાળકોને દૂર રાખવાના છે દોસ્તો। તો તમને ખબર હતી ઘણા ખરા છોકરા હોય છે નાના એ રમતા રમતા ફટાકડો હાથમાં લઈ લે છે અને ફટાકડો સળગતો એ પણ એને ખબર રહેતી નથી ને હાથ દાજી જાય છે દોસ્તો। તો ખાસ કરીને નમ્ર વિનંતી દોસ્તો, ફટાકડાથી દૂર રાખવા જોઈએ દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આજનો વિડીયો કેવો લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, મળીએ બીજા વિડીયો, બાય।